હલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને? તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અને આજે હે ને મારો વિડીયો બનાવવાનો હેતુ એવો છે કે આજે હે ને રમજાન મહિનો ચાલી રહ્યો છે. એટલે હવે રમજાન મહિનાના 2 થી 3 દિવસ રહ્યા છે અને આજે 27મું રોજુ થઈ ગયું છે. એટલે 27મું રોજુ હોય ને તો આ હિન્દુ લોકો પણ રહે છે. અને જો જંગલમાં એક જનાવર પાણી વગર આખો દિવસ રહી શકતું હોય તો આપણે તો ઇન્સાન છીએ, તો આપણે પણ આ રોજુ રહેવું જ જોઈએ. અને આજે હે ને હું પણ આ 27મું રોજુ રહી છું. અને સવારમાં વહેલી ઉઠી ગઈ હતી 4:30 વાગે. અને અમારા બાજુમાં જ મુસ્લિમનું ઘર છે, એને મેં કાલે બધું પૂછી લીધું હતું કે કઈ રીતના કરવાનું, એટલે હું સવારમાં એ રીતના કરી લઈશ. એટલે સવારમાં વહેલી ઉઠી અને 5 ને 15 થાય ને એટલે રોજુ આપણે બાંધી લેવાનું હોય કે એમ સરગી કરી લેવાની હોય, જે હોય તે. એટલે હું સવારમાં વહેલી ઉઠી અને સવારમાં તો મેં ચા નાસ્તો કરી લીધો. તો સવારમાં ઉઠી અને પછી આજે આખો દિવસ કાંઈ ખાવાનું નથી. અને આજે હે ને 7 ને 7 મિનિટે રોજુ ખોલવાનું છે. આ લોકોને હે ને ટાઈમ પણ હોય, ટાઈમ ઉપર જ હાલવાનું હોય. એવું ન હોય કે હાલો હવે સાંજ પડી ગઈ કે મારે ક્યાંય બહાર જવાનું છે તો મોડું થશે રોજુ ખોલવામાં તો હાલશે, એવું ન હોય. 7 ને 7 મિનિટે તમારે ગમે ત્યાં હોય ને ત્યાં ગમે તમારે ખાઈ પી લેવાનું, એટલે આપણું રોજુ ખુલી જાય. અને આપણે હે ને જો રોજુ ન રહી શકતા હોય ને તો તમારે આજુબાજુ ક્યાંય મુસલમાનનું ઘર હોય કે તમે બહાર જઈને પણ તમે કોઈ દરગાહ હોય કે ત્યાં જઈને પણ તમે જે ભૂખ્યા બધા બેઠા હોય, ફકીર બધા બેઠા હોય, એને પણ તમે રોજુ ખોલાવી દો ને તો પણ તમને આખો મહિનો તમે રહ્યા હોય ને એટલું તમને પુણ્ય મળી જાય છે. એટલે આપણે તો હિન્દુ મુસ્લિમના આપણે અહીંયા બધા વાળા બનાવ્યા છે, ઉપર તો એવું કાંઈ છે નહીં. આપણે ઉપર બધા સરખા જ છીએ. એટલે હવે જે આ માને એને આ બધું છે, ન માને એને આ કાંઈ નથી. અને આમાં તો હું કાંઈ માનતી નથી, હિન્દુ મુસ્લિમમાં બધા એક જ છીએ અમે. એટલે જો આ આજે હે ને આ રોજા માટે જ મેં સ્પેશિયલ વિડીયો બનાવ્યો હતો. તો તમને સારો લાગે ને તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.